નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં ગુજરાતી વિષયનો પાઠ નંબર 13મો છે રસ્તો કરી જવાના, જે ગઝલ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી, જેમાં જોડકું જોડવાનું છે। જેમાં પહેલું રસ્તો કરી જવાના, તો એમાં આવશે ગઝલ। અમૃત ઘાયલ, અમૃત લાલ ભટ્ટ, તો એમની અંદર આવશે ઘાયલ। સિંધુ, તો એમની અંદર આવશે સમુદ્ર, અને જખમ, તો એમાં આવશે ઘાવ। બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પાંચમું રસ્તો કરવો શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે। છઠ્ઠું કવિએ જવાના શબ્દો વાપરી હશે તે ગઝલમાં શેર કહેવાય। સાતમું આ કાવ્યના કવિ અમૃત ઘાયલ છે, અને આઠમું કવિ સ્વયંને પ્રકાશ ગણે છે। ક છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાનું છે, જેમાં નવમું અમૃત ઘાયલના ગઝલ સંગ્રહો કયા? તો ગઝલ સંગ્રહો છે એક તો સૂળ અને સમણા, રંગ, છાય, અગ્નિ તેમજ ગઝલના નામે સુખ વગેરે એમના સંગ્રહો છે। દસમું છે અમૃત ઘાયલ કયા કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે? તો ગઝલકાર કવિ તરીકે તેનું મહત્વનું પ્રદાન છે। અમૃત ઘાયલને કયો સુવર્ણચંદ્રક એનાયત થયો? તો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો। 12મું રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ, તો અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના, એ આ રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર સ્થાન છે। 13મું દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, એટલે તો દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતમાં લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ થાય છે। 14મો કવિએ વાપરેલા મરી, તરી, ભરી, કરી, પાથરી, ખરી, ઠરી જેવા પ્રાસસભર શબ્દો ગઝલમાં કયા નામે ઓળખાય? તો રદીફના નામે ઓળખાય। 15મું માનવમાંથી કેવા બનનાર વ્યક્તિઓના જીવનચરિત્રોની વાત કરવી, તો માનવમાંથી સંસ્કાર, મૂલ્ય અને જીવન દિશા ઘડવામાં મદદરૂપ બનનાર વ્યક્તિઓના જીવનચરિત્રની વાત કરવી। 16મું છે મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી કોનો વધુ સારો વિકાસ થાય છે? તો મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી સમગ્ર સમાજનો વધુ સારો વિકાસ થાય છે। 17મું કવિ દીપકને કેવો ગણે છે? તો કવિ દીપકને સદૈવ પ્રજ્વલિત એવો ગણે છે। 18મું છે કવિ ક્યાં પ્રકાશ પાથરવાની વાત કરે છે? તો કવિ જીવનની આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરે છે। અને 19મું છે કવિ કોને ધણી કહે છે? તો કવિ ઈશ્વરને ધણી કહે છે। ત્યાર પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 20મું છે કવિ રસ્તો ન જડે તો શું કરવા કહે છે? તો કવિ રસ્તો ન જડે તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ ખુમારી ભરેલું છે। ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈ શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો, હંમેશા મસ્તીમાં જીવવાનું કહે છે। કોને પોતાના દુઃખની દવા માને છે? તો કવિ આત્મબળને પોતાના દુઃખની દવા માને છે। 22મું છે કાળને પડકાર આપી કવિ શું કહે છે? આપણે સ્વયં પ્રકાશ છીએ, આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે અને બુઝાઈ જઈએ। કાળ, હે કાળ, અમને તારો જરા પણ ભય નથી, તારાથી થાય તે કરી લે। જીવન ઈશ્વર અમારો ધણી છે, અમે એમ થોડા કંઈ મરી જવાના। કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે મિત્રો। એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના। સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે ઠરી જવાના। ત્યાર પછી મિત્રો ઈ છે, અહીંયાથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે